તો ચાલો આપણે પાછા આવી ગયા, બરોબર. તો હવે વિડીયો બનાવવામાં હવે આપણે પાછા આવી ગયા છે. જે આ એમ કાર્ડ છે એ એમ કાર્ડનું આપણે ટેસ્ટ મોડનું સેટઅપ માર્યું એટલે ટેસ્ટ મોડ આવી ગયું. જો અહીંયા ટેસ્ટ મોડ વિન્ડો 10 પ્રો બિલ્ડ 1800/362 રિલીઝ આવડું આ લખેલું આવી જવું જોઈએ મતલબમાં. તો આ લખેલું આવી ગયું છે, બરોબર. તો હવે આપણે સેટઅપ મારવાનું છે. તો કે શું છે કે પહેલું સેટઅપ આવડું આ મારવાનું આ છે. રોડ અને દરિયા જેવું દેખાઈ રહ્યું છે ને એ, અને બીજા કોઈ અવાજ ન કરો પડી, બરોબર. તો આવડું આ કરવાનું છે. તો આ ઇન્સ્ટોલ કરવાનું છે, નેક્સ્ટ આપવાનું છે, ઓકે આપવાનું છે, ને આ કઈ જગ્યાએ જાય છે ને એ જોવાનું છે ખાસ આપણે. તો બ્રાઉઝરમાં જ આવી અને આપણે ધીસ પીસીમાં જ આવી અને સી ડ્રાઈવમાં જ આવી અને પ્રોગ્રામ ફાઇલમાં અહીંયા 86માં જવું જોઈએ આપણે, બરોબર. 86માં કઈ જગ્યાએ તો કે બહાર જ જવું જોઈએ. તો એમ કાર્ડ જ નામ આવી જશે, બરોબર. તો બહાર આપણે નાખ્યો. તો એમ કાર્ડનું ફોલ્ડર બંધ છે 86માં, સી ડ્રાઈવમાં પ્રોગ્રામ ફાઇલમાં 86માં એમ કાર્ડનું ફોલ્ડર બંધ છે. ઇન્સ્ટોલ આપવાનું અને આ સેટઅપ થઈ જાય ત્યાં લગીનમાં આવડે આ જે છે ને એ કી છે, આ કી નાખવાની 3MC4 વાળી. આને રીનેમ આપીને આપણે કોપી કરી લેવાનું નામ. આવડા જે બ્લુ કલર છે ને એ કી આપણે કોપી કરી લેવાની. અંદરથી કરવી હોય તો અહીંયા અંદર જઈને આવડે આ કોપી કરી લેવાની. આ ખુલે એટલે આ કી કોપી કરી લેવાની. આ કોપી રાઈટ ક્લિક કરીને કોપી કરી લેવાની. કોપી કરી લેવાની, કોપી કરી લેવાની, બરોબર છે. કોપી કરી લેવાની અને આને ક્લોઝ આપી દેવાનું. પછી આ કી છે, વારા ઘડીએ એરર આવે તો આ કી નાખવાની હોય અને આવડે આ કોપી કરેલી કી આપણે આમાં રાઈટ ક્લિક કરીને પેસ્ટ કરવી છે. અહીંયા પેસ્ટ કરવાની. આ છે એ અહીંયા પેસ્ટ કરવાની અને ઓકે આપવાનું. ઓકે આપો એટલે આ મેનુ ખુલે. આ મેનુ ખુલે એટલે 64 બીટ આપવાનું. કયું આપવાનું? 64 બીટ. 64 બીટ ઉપર ક્લિક કરવાનું. 64 બીટ ઉપર ક્લિક કરીને આ ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરવાનું. ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરો એટલે આ ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ લખેલું આવી જાય. ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ આવી જાય, પણ હજી ઘડી ખમવાનું. જ્યાં લગી આ બ્લેક મેનુ ન જાય ને ત્યાં લગી ખમવાનું. હવે ઓકે કરી દેવાનું. 2 મિનિટ પછી ખમવાનું એટલે ઓકે કરી દેવાનું, રિફ્રેશ આપવાનું. અને હવે આ એમ કાર્ડનો સિમ્બોલ આવી ગયો, બરોબર. આ એમ કાર્ડનો સોફ્ટવેર ખુલી જાય. ન ખુલે તો આપણે જો આ ખુલી ગયો. ખુલી ગયા પછી હવે આ થયું ઇન્સ્ટોલેશન લગીનું કામ કમ્પ્લીટ. હવે ખુલી ગયા પછી આપણે શું કરવું ને એનો બીજો એક વિડીયો પાર્ટ 2 બનાવી છે. આ ખાલી ઇન્સ્ટોલેશન માટે હતું. ઇન્સ્ટોલેશન માટે હતું અને પ્લસ બીજા નંબરમાં હજી ફૂલ ઇન્સ્ટોલેશન માટે હું તમને આ કહી દઉં કે આપણે હવે અહીંયા લેંગ્વેજ આવે છે એ આવડી આ લેંગ્વેજ આવે છે. પણ સૌ પ્રથમ કયા ઓપ્શન બંધ કરી દેવા, કયા રાખવા એ ખાસ યાદ રાખજો. તો આપણે આમાં અહીંયા ત્રીજું ઓપ્શન 1 2 3 ત્રીજું છેલ્લેથી ત્રીજું એમાં ઇંગ્લિશ કરી દેવાનું, બરોબર છે. આ ઇંગ્લિશ કરી દેવાનું. ઇંગ્લિશ થઈ જાય પછી પાછો પ્રોગ્રામ બંધ થઈ જાય ઓટોમેટિક. પછી પાછો આ પ્રોગ્રામ ડબલ ક્લિક કરીને ખોલવાનો. જો ખુલી ગયો એટલે આ બધું લેંગ્વેજ આપણી ઇંગ્લિશમાં આવી ગઈ. પછી આ ABCD બતાવે છે એસ લગી અને પાછી ABCD બતાવે છે એસ લગી. તો આ મેનુને આપણે પહેલાં અહીંયા તમને બતાવવું વચ્ચે લઈ. જો આ ABCD છે આ સિક્વન્સ શું છે, 7 પ્રકારની સિક્વન્સ આવે અને 7 પ્રકારના બીટ્સ પણ આપણે યુઝ કરીએ. તો આપણે આટલા બધા નથી અત્યારે ફોર્મેટ. તો આપણે આમાં લેંગ્વેજ મશીનમાં જવાનું, મશીનમાં જઈને કસ્ટમાઇઝ સિક્વન્સમાં જવાનું, કસ્ટમાઇઝ સિક્વન્સમાં જવાનું અને આ બધું ડીસિલેક્ટ કરી દેવાનું. જો આ બધામાં ક્લિક છે એટલે આ બધું ઓપન શો આપણને દેખાય છે. તો આપણે આ બધું ડીસિલેક્ટ કરી દેવાનું. ડીસિલેક્ટ કરીને આપણે જે વસ્તુ છે હવે એ જ રાખવાનું. તો A અને B સિક્વન્સ છે અને AB સિક્વન્સ છે એની ઉપર ક્લિક કરી દેવાની. અને 4 પ્રકારના આપણા બીટ્સ છે. તો A બીટ્સ છે એ 2 mm છે, B DMM છે, C 4 mm પાઇપ છે અને D આપણે 3 mm મોતી છે, બરોબર. પછી આપણે ઓકે આપી દેવાનું. હજી આ જશે નહીં અને આવડો આપણે બંધ કરી દેવાનો. પ્રોગ્રામ ડાયરેક્ટ બંધ કરી દેવાનું. બંધ કરી દેવાનું પછી પાછો ડાયરેક્ટ પ્રોગ્રામ ખોલી લેવાનો. ખોલી લ્યો એટલે જો આ વયા ગયા થઈ ગયો. AB સિક્વન્સ આવી ગઈ અને 4 પ્રકારના આપણા બીટ્સ દેખાવા માંડ્યા. એટલે આપણું આ સોફ્ટવેરમાં દેખાવતું કમ્પ્લીટ. અને હજી એક ખાસ વસ્તુ યાદ રાખવાનું છે, આ ઓટોઝમ છે ને એ સૌપ્રથમ બંધ કરી દેવાનું. નકર ડિઝાઇનમાં કોઈ પણ જગ્યાએ તમને પ્રોબ્લેમ આવશે. ક્રિએટ જે ડિઝાઇન કરશો ત્યારે કંઈક પ્રોબ્લેમ આવશે. તો પછી એને પ્રોબ્લેમ આવે એટલે આ બંધ કરી દેવાનું, બરાબર. પછી આપણે હવે આ બધું થઈ ગયું. હવે આપણે જે આ ટેમ્પલેટ ફાઇલ છે એને આપણે સેટ કરવાની વાત છે. તો ટેમ્પલેટ ફાઇલ આપણે હજી હું તમને જે ટેમ્પલેટ ફાઇલ આપું જે વ્યક્તિને એ ટેમ્પલેટ ફાઇલ તમે એમાં પેસ્ટ કરી દો તો તમારે આખા પ્રોગ્રામનું સેટિંગ બેટિંગ કાંઈ કરવું ન પડે. સ્ટાર્ટિંગ પેસિંગ જે આપણે એવરેજ પેસિંગો રાખવી છે 0.80નું પેસિંગ રાખવી, ટાટા મેમાં 0.70નું રાખવી છે, રન લેન્થ આપણે જે 2.5ની કે 3ની રાખવી છે એ બધી જે રન લેન્થનું પેસિંગનું એ બધું જે એડજસ્ટ ને સેટિંગ કરવું પડે એ પ્રોપર્ટી સેટ કરવી ન પડે. એટલે હું તમને એક ટેમ્પલેટ ફાઇલ પ્લસ શોર્ટકટ કી એક પ્રકારની આવે છે જે આપણે E4માં યુઝ કરી રહ્યા હતા અત્યાર સુધી. એ એક શોર્ટકટ કી પણ તમને કઈ રીતે આપણે પ્રોગ્રામમાં સોફ્ટવેરમાં પેસ્ટ કરવી, કઈ રીતે એમાં મોટીપો પેસ્ટ કરવા, જે આપણે મોટીપો ગમે તે ખાતે બનાવ્યા હોય અને એ મોટીપો આપણે એક ફાઇલમાંથી લઈને આપણે બીજા ખાતામાં
એ સોફ્ટવેરમાં આપણે જોવા હોય ને રન કરવા હોય ને આપણે ડ્રોઈંગ કરવા હોય યુઝ કરવા હોય તો આપણે કઈ રીતે યુઝ કરવા, તો એ ખાસ યાદ રાખજો કે જો અહીંયા જવાનું હવે એમ કાર્ડમાં જવાનું. આ જે આ મોટીપો ફાઇલ છે એ આ ફાઇલો આપણે એક મારા પેનડ્રાઈવમાં સ્ટોરેજ હોય કે આપણો આખો સેટઅપ જ છે કે આ સોફ્ટવેર આમાં છે, પછી શું છે કે ટેમ્પલેટ ફાઇલ છે મારી સેવ, પછી કે શોર્ટકટ કી સેવ છે. એક ડિઝાઇનર હોય ને આ બધી વસ્તુ સેવ રાખવી ફરજિયાત છે, બરાબર. શોર્ટકટ કી છે, પછી કે મહાવીરા મોટીપો છે, તો જે કાંઈ મેં મોટીપો બનાવેલા આપણે ડીએમએમ પાઇપનો બનાવ્યો, ઈસ્ટીસ ટાઈપમાં બનાવ્યો, સિક્વન અને બીટ્સ મિક્સવાળા આપણે મોટીપો બનાવ્યો, કોઈ એડવાન્સ લેવલના કોઈ પણ આપણે મોટીપો બનાવી છે, અલગ ઇફેક્ટની આપણે મોટીપો બનાવી. તો આપણે એક જ વાર મહેનત કરવાની છે ને બાકીના જે ખાતે આપણે જાવી ત્યાં ખાલી આ ફાઇલ લઈ જાવી ને તો ત્યાં આપણે નવા મહેનતથી નવી ન પડે, એટલે જેથી આપણો ટાઈમનો બચાવ થાય અને ઝડપથી આપણે કામ કરીએ એકવી પાછું. તો આ 3 વસ્તુ આપણે બધું કોપી કરીને એમાં લઈ લેવાની છે. તો પહેલાં વસ્તુ આપણે ટેમ્પલેટ ફાઇલ લેવાની, તો ટેમ્પલેટ ફાઇલ કોપી કરું છું અને આને આપણે ડેસ્કટોપ ઉપર રાઇટ ક્લિક, આપણે સિમ્બોલ આમકારનો આવે એમાં રાઇટ ક્લિક કરવાની છે અને ફાઇલ લોકેશનમાં જવાનું છે. અને જો આ ટેમ્પલેટ ફાઇલ છે ને એ ડિલીટ મારી દેવાની છે અને નવી ટેમ્પલેટ ફાઇલ પેસ્ટ કરી દેવાની છે આપણે ઓલી કોપી કરી, બરાબર. એ આપણી એક સેટ છે ટેમ્પલેટ ફાઇલ. પછી બીજા નંબરમાં તો હવે મોટીપો રહી, તો મોટીપો અને શોર્ટકટ કી. આ શોર્ટકટ કી છે તો શોર્ટકટ કીને આપણે એ જ જગ્યાએ પેસ્ટ કરી દેવાની છે. શોર્ટકટ કી આપણે કઈ જગ્યાએ બહારની જગ્યાએ પેસ્ટ કરવાની છે, કઈ રીતે ફરીવાર કહી દો. ખાલી શોર્ટકટ કી કોકને પેસ્ટ કરવી હોય તો આ એમ કાર્ડનો સિમ્બોલ છે એમાં રાઇટ ક્લિક કરવાની, ઓપન ફાઇલ લોકેશન, ઉપરથી બીજું ઓપ્શન આવશે, યાદ રાખજો. ઉપરથી બીજું ઓપ્શન ફાઇલ લોકેશન, એમાં ખાલી Ctrl+V આપી દેવાનું. Ctrl+V આપી દો એટલે આમાં પેસ્ટ થઈ જાય, નકર આ રાઇટ ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું આવી રીતે, બરાબર છે. આ થઈ જાય એટલે શોર્ટકટ કી આપણી એક વખત આવી ગઈ. બધી જે શોર્ટકટ કીઓ યુઝ કરવી છે આપણે. પછી ત્રીજા નંબરની વસ્તુ જે છે એ આપણે મોટીપોની વાત કરીએ તો મોટીપો આપણે બધા છે એ કોપી કરવા. તો મોટીપો છે, આ મોટીપમાં એનું ફોલ્ડર બનાવેલું હોય તો મહાવીર મોટીપ લખેલું છે એ ફોલ્ડર આપણને દેખાય. કઈ જગ્યાએ દેખાય? આપણે આ પ્રોગ્રામ ખોલ્યો, પ્રોગ્રામ ખોલીને આપણે જે આ મોટીપો દોરવી છે, 1 મિનિટ આ બધું એડજસ્ટ કરી દેવાનું. આમ ક્લિક કરીને જો આ બોર્ડર છે ને અહીંયા જ કાપા આપણે તાણવાનું તો જ તે બધું આ ખેંચાય. જો આ બોડી વ્હાઇટ પેટર્નની બોર્ડર આવે છે ને યાદ રાખજો, જો આ વ્હાઇટ કલરની અહીંયા ક્યાંક કિનારીએ ક્લિક કરે ને તો આ મૂવ નહીં થાય બહુ ઝડપથી. અહીંયા ડાયરેક્ટ તમે ક્લિક કરીને આમ મૂવ કરો એટલે તરત આપણે ફંક્શન ફરી જાય તરત. આ વધારાના જે છે એ કાઢી નાખવાના. આ કાંઈ કામના આપણે યુઝર નથી. જે હું અત્યારે 20 વર્ષનો એક્સપિરિયન્સ છે મારો, તો હું અત્યારે કોઈ દી આ યુઝ નથી કરતો, તો હું આ વસ્તુને કાઢી નાખું. એટલે આ રીતે આપણે સાઈડ, જેથી કરીને આપણો સોફ્ટવેર લોડ ન પડે અને એકદમ આપણને વ્યવસ્થિત મોટી ડિસ્પ્લે દેખાય અને પરફેક્ટ આપણે ડિઝાઇનમાં ડિસ્પ્લેમાં વર્ક કામ કરીએ. આ એક વસ્તુ છે એ કાઢી નથી નાખવાની, એ ખાસ યાદ રાખજો. આ આપણે કોઈ પણ રન દોરો ને ત્યારે જ દેખાય. જો રન દોર્યો તો રન લેન્થ છે, આ છે તે છે, એ બધું અહીંથી ચેન્જ કરો. આપણે રન દોર્યો હોય ને ઓટો મેન્યુઅલ રનમાં તે કન્વર્ટ કરવો હોય તો અહીંયાથી થાય. ઓટો મેન્યુઅલ રનમાં ડાયરેક્ટ જો અહીંયા એન્ટર મારી દો. હવે આપણે આ સાદો રન દોર્યો છે એને તમારે ઓટો મેન્યુઅલ રનમાં, જે સપોઝ આપણે આજે ઓટો મેન્યુઅલ રનમાં ડાયરેક્ટ એન્ટર મારી દો તોય થઈ જાય. બીટ્સ કરી દો તો બીટ્સ થઈ જાય. ડાયરેક્ટ આમ ઓકે આપી દો એટલે બીટ્સ થઈ જાય. બીટ્સનો રન થઈ જાય. સાદા રનને આપણે બીટ્સમાં ડાયરેક્ટ કન્વર્ટ કરીએ કે એને દોરવો ન પડે ફરીવાર. ઓકે, એટલે આ એક ખાસ ધ્યાન રાખજો. બીજી વસ્તુ છે એટલે આવડવા રાખવાનું છે, અત્યારે આપણને દેખાય નહીં, સિલેક્ટ કરવી ત્યારે જ દેખાય એટલે એ એક રાખવાનું છે. એટલે આ આખો પ્રોગ્રામનું પેજ જે છે ને એ શેર કરતાં તમને શીખવાડું. પછી પ્લસ અહીંયા જો તમને અત્યારે એરિયાનું નથી દેખાતું, આમ કરીને આમ કરો એટલે આ એરિયો દેખાડે ને આપણે કઈ સાઈઝનું શું છે, તો એ જો આ પટ્ટી દેખાડે તો આ પટ્ટીને આપણે અહીંયા લઈ લેવાની આવી રીતે પકડીને. એટલે એરિયાની જો આવી રીતે આમ લીધી તો દેખાતી નથી, તો હવે આપણે અહીંયા શું કરવાનું, જો આમ આવી રીતે લીધી દેખાતી તો અહીંયા આવી ગઈ હોય એટલે જો આવી ગઈ અહીંયા છે જ તે દેખાય નહીં એટલે અડુક દેખાય અને પકડીને આમ કરવાનું. જો આ વ્હાઇટ કિનારી છે એ બે આવી રીતે ભેગી થઈ ગઈ હોય, જો આમ કરો ને તો અહીંયા બે વ્હાઇટ થઈ ગઈ કઈ. જો આ બે બોર્ડર ખાસ યાદ રાખજો, ઘણી વાર તમારે એવું થાય એ હંતાઈ જાય, તમે ગમે એમ ગોચો તો મળશે નહીં. કયું આવડો આ એરિયાવાળો, કયું જો આ એરિયાવાળો, જો આ સિલેક્ટ કરો તો એ દેખાય. કયું પહોળાઈ કેટલી, વીથ કેટલી, હાઈટ કેટલી જોવું હોય ને એ ખોવાઈ જાય ઘણી વાર. તો ખોવાય નહીં ને, તો ખોવાઈ જાય તો એ અહીંયા જ હોય, એટલે ખાસ ધ્યાન રાખજો. આ એક વસ્તુ ખાસ શીખવાની વસ્તુ છે. ક્યારેક તમારે આવું બનશે તો ફાફા મારવા પડશે, તો ફાફા ન મારવા પડે, તો અહીંયા આવી જવું જોઈએ, કલરનું ઉપર રહેવું જોઈએ, બરાબર છે આવી રીતે. અને આ વસ્તુ આપણે આવી રીતે આમ ગોઠવી દેવાની છે બધી. આ વધારાનું છે એ બધું આપણે હજી કાઢી નાખીએ, બરાબર. હવે આ આપણો પ્રોગ્રામ કમ્પ્લીટ થતો જાય છે, હવે ઓકે થઈ ગયો છે, બરાબર, બધું ડિસ્પ્લે ઉપર દેખાય. તો આ રીતે એક પ્રોગ્રામ આપણે સેટ કરવાનો. મોટીપોની વાત કરતો હતો તો મોટીપ આપણે મોટીપ્રન જે છે એ મોટીપ્રન અહીંયા આવી રીતે આમ દોર્યો કોઈ પણ, તો મોટીપ્રન અત્યારે આપણે દોર્યો, આપણે આમાં સિલેક્ટમાં જઈને આપણે નામ બતાવે છે, તો આ નામમાં અત્યારે એક જ એ બતાવે, બરાબર. તો આપણા નામનો મોટીપો જે મેં બનાવેલા છે બીજા કોમ્પ્યુટરમાંથી આપણે લેવાની વાત જે છે
એ કઈ રીતે આમાં લેવા તો કે જો આ રીતે લેવાના, આ બંધ કરી દેવાનું, બરોબર, આ બંધ કરી દેવાનું, પ્રોગ્રામ બંધ કરી દેવાનો, બધું બંધ કરી દેવાનું. પછી આમાં રાઈટ ક્લિક કરવાની, પાછું ફાઇલ લોકેશનમાં જવાનું અને મોટિવ લખેલું છે, જો આ મોટિવ લખેલું છે, બરોબર. ક્યાં પ્રોગ્રામ સી ડ્રાઈવમાં પ્રોગ્રામ ફાઇલમાં એમ કાર્ડમાં મોટિવ છે, જો આ એ લખેલો હતો ખબર એમાં જો આ બધા મોટિવ હતા. અત્યારે આની આપણે જરૂર નથી તો આને ડિલીટ જ મારી દો હાવ, બરોબર. આપણે એમ કાર્ડના મોટિવ નાખવાના છે તો એમ કાર્ડ આવડા મોટિવો છે, જો આ બધા મોટિવો આપણે બનાવેલા 3 mm ટ્રિપલ રનમાં મોટિવ આ છે તે છે બધું સાદા રન, તો એને આપણે અહીંથી કોપી કરી લેવાની છે અને આ મિનિમાઇઝ કરીને આપણે આ બંધ કરીને આપણે આમાં પેસ્ટ કરી દેવાની. જો આ કયા જગ્યા, આ જગ્યા મોટિવમાં પેસ્ટ કરી દેવાનું, બરોબર. મોટિવનું સી ડ્રાઈવમાં જે ફોલ્ડર આપણું એમ કાર્ડનું સેટઅપ જેમાં ગયું છે એમાં મોટિવનું ફોલ્ડર હોય એમાં ખોલીને પછી પેસ્ટ કરવાના છે, બહાર કોઈ ન કરે ભૂલા વગર. મોટિવના ફોલ્ડરમાં જ આ પેસ્ટ કરવાનું, આ ફોલ્ડર આખું પેસ્ટ કરી દો એટલે ઓકે. ખાલી આમાં છૂટી ડિઝાઇન હોય આવી રીતે છૂટી ફાઇલું પેસ્ટ ન કરતા, આખું ફોલ્ડર જે બનાવેલું હોય પ્રોપર એ ફોલ્ડર જ આપણે પેસ્ટ કરવાનું, બરોબર છે. એટલે આ થઈ ગયું આપણું સંપૂર્ણ પ્રોગ્રામ કમ્પ્લીટ. હજી એક સેટઅપ કરવાનું છે કે એકવાર જોઈ લેવાનું સેટિંગમાં આપણે કાંઈ મિસ્ટેક નથી ને, ઓટો સેવિંગ ચાલુ છે કે નહીં. એ જો આ ઓટો સેવિંગ ચાલુ રાખવાનું હોય 3 રાખવાનું, 10,000 રાખવાનું, એ બધું આપણે ટેમ્પલેટ ફાઇલ મેં મારી એકવાર સેટ કરી જ નાખેલી, એટલે મારે મહેનત નથી કરવાની. નકર તમે નવો સોફ્ટવેર નાખ્યો હોય અને આ ટેમ્પલેટ ફાઇલ તમે નો રન કરતા હો તો આ બધું સેટિંગ કરવું પડે. તો સેટિંગમાં બહુ ઝાઝુ વસ્તુ આવે છે, આપણે પાર્ટ 2 એક વિડીયો બનાવી દો. કદાચ શોર્ટકટ કી તમારી પાસે હારે નથી અને કામ કરવું છે તો કઈ રીતે કરવું, બરોબર છે. તો એ હવે આગળ આપણે જોઈએ. હવે આ બંધ કરી દઉં છું, બરોબર. હવે આ પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે ડાયરેક્ટ રન કરવા મળવાનું કોઈ પણ વસ્તુ. અને આપણે એક આ વસ્તુ મોટીપોની વાત કરું છું, તો જે મોટીપો છે આપણા લેટેસ્ટ એડવાન્સ, એ આ એડવાન્સ મોટીપો છે. આ કઈ રીતે યુઝ કરવા, એનાથી આપણે ડિઝાઇનમાં કઈ રીતે સ્પીડ આવે એ બધું તમને આગળ જતાં તમને અહીંયા આપણે પોસ્ટમાં તમે પ્રેક્ટિકલી તમે જે મારી પાસે શીખવાની ફી ભરી છે એટલે તમને એ એમાં શીખવાડવી છે. તો એ આ મોટીપોનો યુઝ કરવાનો છે, એ બધું કરવાનું છે. જો આ એડવાન્સ લેવલ છે અને આપણા બધા મોટીપો છે. અત્યાર સુધીના લેટેસ્ટ જે કાંઈ આપણે સિક્વન્સમાં પાડવાનું છે, રનમાં બનાવવાના છે, જે મોટે ફેન્સી રનો છે, અમુક ઇફેક્ટો છે, અમુક ફ્લાવરો છે, અમુક આવા જો ફેન્સી રન છે, આમાં 2.5 mm બીટ્સ, મોતી, પાઇપ, બધી વસ્તુ મેં એક જ રનમાં ફિટ કરેલું છે અને રનમાં કરેલું છે. મોટીપ નથી બનાવેલો, રનમાં બનાવવાની બને ત્યાં સુધી ડિઝાઇન, મોટીપમાં નહીં બનાવવાની. કારણ કે આપણે બીટ્સને અપડેટ કરવાનું હોય, રિપેરિંગ કરવાનું હોય તો આખી ડિઝાઇનમાં બીજી 2-5 કલાક ન બગડે રિપેરિંગ કરવા માટે. એટલે આપણે આ રીતે કામ કરવાનું છે. એટલે આપણે આ બધું રનમાં બનાવવાનું બને ત્યાં સુધી. જો આ રન આપણે છે, રન જ છે, જોયું, મોટીપ નથી. મોટીપ હોય તો આ રીતે હોય, ડબલ ક્લિક કરો એટલે જો ડબલ ક્લિક કરો એનું નામ મોટીપ જ લખેલું આવે. આ રન છે તો રન જ લખેલું છે, આ બધું રન જ છે આપણો 5 સ્ટાર રન 2.5 mm, બરોબર. તો આ બધા ફેન્સી રનો આપણે બધા યુઝ કરીએ છીએ. તો આવડું આ એડવાન્સ લેવલ છે. તો જે કોઈને આપણે એડવાન્સ લેવલ આપેલું છે અને શીખવાડ્યું છે એ બધાને આ રીતે કામ કરવાનું. અને જેને કોઈને શીખવું હોય, કોન્ટેક્ટ કરવો હોય આપણો કે લાઈવ પ્રેક્ટિકલ ડિઝાઇન શીખવી છે તો આપણે સવારના 8 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ક્લાસ ચાલુ રહી છે. આપણો એડ્રેસ જે છે એ GADC અશ્વિની કુમાર કતારગામમાં આપણે સર્કલ ઉપર જ એક ઓફિસ આવેલી છે. મહાવીર એકેડમી નામનું ડિઝાઇન છે, આપણું ગેલેરી, આપણું બોર્ડનું નામ છે અક્ષર મેડિકલની ઉપર મહાવીર સ્ટુડિયો. ત્યાં આવીને આપણે કોઈને સંપર્ક કરવો હોય અને કોઈને પ્રેક્ટિકલ લાઈવ ડિઝાઇન શીખ્યું હોય એમ કાર્ડ કે કોઈ પણ ડિઝાઇન આપણે આખો ફૂલ કોર્સ કે ફ્રેશર કે બેઝિક લેવલથી માંડીને એડવાન્સ લેવલ લગીનું, તો આ આપણું એડ્રેસ છે 820093 077 મોબાઈલ નંબર છે. બીજો મોબાઈલ નંબર છે 97 23 97 31 11, બરોબર છે. ઓકે, હાલો.